પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી. વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્ઝર્વેશન સેન્ટર છે. વનતારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે. વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા. પ્રધાનમંત્રીએ વનતારામાં આવેલી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી. હોસ્પિટલમાં MRI, CT સ્કેન, ICUની સાથે સાથે વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, ડેન્ટિસ્ટ્રી, ઇન્ટરનલ મેડિસિન જેવા અનેક વિભાગો કાર્યરત છે. અહીં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવ્યો અને તેને ખાવા પીવાનું આપ્યું. ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો. પ્રધાનમંત્રી જે સફેદ સિંહના બચ્ચાને બોટલથી દૂધ પીવડાવ્યું એ આ જ સેન્ટરમાં જન્મ્યો છે. આ બચ્ચાની માતાનું રેસ્ક્યુ કરીને વનતારામાં લાવવામાં આવી હતી. એક સમયે કૈરાકલ ભારતમાં ખૂબ જ જોવા મળતા હતા, પરંતુ ધીમે ધીમે દુર્લભ થતા ગયા. આથી વનતારામાં કૈરાકલના સંરક્ષણ માટે સંવર્ધન કાર્યક્રમ કરવામાં આવે છે, જેથી તેની વસ્તી વધે. સંવર્ધન પ્રોગ્રામ હેઠળ ઉછેર કર્યા બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવે છે. MRI સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એક એશિયાઈ સિંહનું MRI થતું જોયું. બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી. વનતારામાં બચાવવામાં આવેલા પ્રાણીઓને એવી જગ્યામાં રાખવામાં આવે છે જે તેના કુદરતી રહેઠાણને મળતું આવે છે. આ સેન્ટરમાં એશિયાઈ સિંહ, હિમ દીપડા, એક સિંગવાળા ગેંડા સહિત અનેક પ્રાણીઓને બચાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી અનેક જંગલી પ્રાણીઓને ખૂબ જ નજીકથી નિહાળ્યા અને ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાડતા જોવા મળ્યા અને વાલ પણ વરસાવ્યું. વનતારામાં ચિમ્પાન્જી પણ જોવા મળ્યા. પીએમએ ઓરંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ પણ વરસાવ્યો. પાણીમાં વિહાર કરતો દરિયાઈ ઘોડો પણ જોવા મળ્યો. જળ વિહાર કરતા મગરમચ્છ પણ જોવા મળ્યા. વનતારામાં ઝીબ્રા પણ લટાર મારતા જોવા મળ્યા. પ્રધાનમંત્રીએ જીરાફને ખાવાનું આપ્યું. આ ઉપરાંત ગેંડાના બચ્ચાને પણ ખવડાવતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટો અજગર, 2 માથાવાળો અનોખો સાપ, 2 માથાવાળો કાચબો પણ પ્રધાનમંત્રીને જોવા મળ્યો. વનતારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી. અહીં હાઇડ્રોથેરાપી પૂલ બનાવવામાં આવ્યો છે, જે ગઠિયા અને પગમાં દુખાવાની સમસ્યાથી ગ્રસ્ત હાથીઓની સારવારમાં મદદરૂપ થાય છે. પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું. અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી.